સાયતમ છે ને, શ્રાવણ મહિનો એ પોલીસ ડિપાર્ટમેન્ટની સીઝન છે. મહાદેવ વેબ વાળાને અબજો રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી ફંડ આપ્યો એટલે એને જુગાર રમાડવાની છૂટ. આજે લોકો જે ફેમિલી સાથે સાતમીઓ જેને શ્રાવણીઓ જુગાર આપણે કહી છીએ એ જુગાર નથી એવું હું આજે પણ ડંકાની ચોક ઉપર એક જવાબદાર વ્યક્તિ તરીકે કહી રહ્યો છું કે સરકારે પોલીસને કમાવાનું આ સાધન થઈ ગયું અને ગામડાના માણસોને હેરાન કરવાનું એક માધ્યમ બની ગયું છે. દીકરીઓ સાસરેથી આવે, ભાણેજું આવે, એ બેનું દીકરીઓ સાથે બેસી વેવાય વેલા હાતમ કરવા આવ્યા હોય તો ભેગા બેસીને ટાઈમ પાસ કરતા હોય, રમતા હોય, એને જુગાર ન કહેવાય. એમાં લૂંટી લેવાનું, લઈ લેવાનું, જીતી જવાની ભાવના ન હોય, એમાં ટાઈમ પાસની ભાવના. આઈપીએલ ની અંદર દર આઈપીએલ માં મારા સૌરાષ્ટ્રના 25 ઘર બરબાદ થાય, છોકરાઓ સુસાઇડ કરે છે. એ આઈપીએલ માં જુગાર રમાડવાની છૂટ. કોઈને ક્લબ ચાલુ કરવી હોય ને કિશન, કોઈના બાપની તાકાત નથી કે એને એસબીઆઈ સેક્શન નક્કી કર્યા વિના ક્લબ કોઈ ચાલુ કરી શકે. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું સ્વાગત છે. પરંપરા અને એની સાથે જોડાયેલા રિચ્યુઅલ્સ એટલે કે સાતમ આઠમ હોય, શ્રાવણ હોય તો આપણે ત્યાં જુગાર રમાય. હોળી ધૂળેટીના તહેવારો હોય ત્યારે ગામડાની અંદર કુસ્તી, અને જેને કાઠિયાવાડની ભાષામાં કહેવાય કે બથ લેવાની છે, એટલે એ પહેલવાનપણું અને એવી ઘણી બધી અલગ અલગ ગુજરાતના આદિવાસી વિસ્તારો હોય તો ત્યાંની પરંપરાઓ અલગ, મધ્ય ગુજરાતની અલગ, કાઠિયાવાડની અલગ, ઉત્તર ગુજરાતની અલગ. પણ સમય સાથે આમાંથી ઘણી બધી પરંપરાઓને આપણે ભૂલી ગયા છીએ, અથવા તો જે બંધારણ એટલે કે જે કાયદો આવ્યો છે એ કાયદાઓને આધીન એ પરંપરાઓને આજે આપણે નથી કરી શકતા, કારણ કે એક આઝાદ લોકશાહીવાળો દેશ છે. પણ એક મુદ્દો સૌરાષ્ટ્રથી ઉઠ્યો છે, એનું નામ છે શ્રાવણીયો જુગાર. જુગાર રમવો એ ગેરકાયદેસર છે, એ કાયદાની વિરુદ્ધમાં છે. જુગારથી સમાજની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થાય છે. લોકોએ પૈસા હારીને પોતાના ઘરનું વાતાવરણ પણ ડહોળતા હોય છે. પણ આપણે ત્યાં શ્રાવણીયો જુગાર એ વર્ષોથી રમાતો આવે છે. ગલીઓમાં, ફળિયાઓમાં, પરિવારોમાં આ પ્રકારનો જુગાર રમાય છે. અને દીક્ષિત, આ જુગારમાં પોલીસ એક કડા પણ ઘણી વખત કરી જાય છે. એટલે ગયા વર્ષે જ એક મોરબીનો કેસ હતો જેમાં કરોડો રૂપિયાનો તોડ આ પોલીસ દ્વારા થયો હતો, ઉપર સુધી જાણ થઈને પછી ભીનું સંકલવાનો પ્રયાસ, આવા અનેક મુદ્દાઓ થયા. પણ શ્રાવણીયા જુગારની ઘટના એ હોય છે કે શ્રાવણીયો જુગાર દર શ્રાવણ મહિનામાં રમાય છે. આમ તો તહેવારો શરૂ થતાની સાથે જ રક્ષાબંધન પહેલાથી જ છે અમાસ સુધી આ જુગાર રમાય છે. ભીમ અગિયારસથી શરૂઆત થઈ જતી હોય છે. પણ હવે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ એક માંગ ઉઠી છે કે શ્રાવણીય જુગાર અને ક્લબમાં એક ફરક છે. પોલીસ આવી અને આ જુગાર પર ગમે તેને બાધા ન પાડી શકે, પરિવારને પરેશાન ન કરી શકે, આ પ્રકારની માંગ છે તે લલિત કગથરાએ કરી છે. આપણી સાથે વાતચીત કરવા માટે લલિત કગથરા જોડાયા છે. સીધા લલિત કગથરા સાથે વાત કરી. લલિતભાઈ, શું માનવું છે આપનું આ શ્રાવણીય જુગારને લઈને? તો દીક્ષિત અને કિશન, આ તમે મને આપણે સૌરાષ્ટ્રમાંથી પેદા થયા છે ને સૌરાષ્ટ્ર આપણી માતૃભૂમિ છે ને સૌરાષ્ટ્રને આ કલ્ચરને આપણે ઓળખીએ છીએ ત્યાં સુધી શ્રાવણ મહિનો અને સૌરાષ્ટ્રમાં આપણે કોઈ માણસ આમ વ્યવસ્થિત તૈયાર થયો તો આપણે એમ કહીએ મારા દીકરાને હાયતમ થઈ ગયો, કોઈને લાભ થયો તો કે આને હાયતમ થઈ ગઈ, તારું ઓલું ટીવી હાલી જાય તો હું એમ કહું કિશન તારે હાયતમ થઈ ગયો. હાયતમ થઈ ગઈ શું છે કે હાતમ જે ઈ સૌરાષ્ટ્રનો મોટામાં મોટો તહેવાર છે. બિલકુલ. તારા ફેમિલીમાં તારા મધર હોય, તારા બા હોય, મારી બા હોય, એના રસોડે કોઈની રજા ન રહેતી.
સવારે શિરાવાનું, બપોરનું બપોરું અને સાંજે વારું ને આ 3 વખત આખા વર્ષ દરમિયાન એને કામ જ કરવાનું હોય. યસ પણ સાતમ એક એવો તહેવાર હતો કે રાંધણ છઠને દિવસે રસોઈ થઈ જાય પછી અમાસ સુધી બૈરાના રસોડામાં, લેડીઝના રસોડામાં વેકેશન પડતું હોય એવો માત્ર એક તહેવાર સૌરાષ્ટ્રનો સાતમ હતો. એક આખું એ પણ એક રસમ હતી, ચૂલા ઠારી દેવાના. ચૂલા ઠારી દેવાની. હા. એટલે હવે જો બેનું દીકરીઓના જેના લગ્ન થયા હોય, દીકરી સાસરે ગઈ હોય, એ મહિનોથી સાતમ કરવા આવે. સાચી વાત. 21 દિવસથી આવી જાય, સાતમ સુધી માવતરની ઘરે રહીએ આ પરિવારમાં. અને સાતમ એ શ્રાવણ મહિનામાં, એટલે શ્રાવણીયો વરસાદ છે ને ઝરમર વરસતો હોય. અષાઢ મહિનામાં મુસળધાર વરસાદ હોય. શ્રાવણ મહિનાની અંદર જ્યાં સુધી અમાસના મેળા ન થાય ત્યાં સુધી આપણે સૌરાષ્ટ્રમાં વેકેશન રહેતું. ખેતીમાં ઝીણો વરસાદ હતો એટલે નીંદવાનું ન હોય, હાથી આપવાનું ન હોય, કામ કરવા ન જવાનું હોય. અને એક પન્નાલાલ પટેલની જે લેખ હતો એમ પંખીનો માળો, એ પંખીનો માળો ત્યારે ભેગો થતો. દીકરીઓ સાસરેથી આવે, ભાણેજું આવે, એ બેનું દીકરીઓ સાથે બેસી વેવાય વેલા હાતમ કરવા આવ્યા હોય તો ભેગા બેસીને ટાઈમ પાસ કરતા હોય, રમતા હોય. એને જુગાર ન કહેવાય. જુગાર ક્લબમાં હાલે છે. જુગાર ક્યાં હાલે છે? કેસિનોમાં હાલે. જુગાર ક્યાં હાલે છે? તો તમારા મોબાઈલની અંદર એબમાં જુગાર હાલે છે. એ બે રોકટોક હાલે, રોકટોક. ક્લબોમાં જઈને તમે રમી શકો. તમે કોઈ પણ કાઠિયાવાડ જીમખાનાના મેમ્બર થઈ જાવ એટલે તમને રમવાનું પરમિશન. તમે 2 કરોડ રૂપિયાનો જુગાર રમો. અને બેનું દીકરીઓ જયારે સાતમ આઠમમાં એની ઘરે બેસી અને ટાઈમ પાસ કરતા હોય, રમતા હોય, કૌટુંબિક કલ્ચર હોય, વેવાય રમતા હોય, મારા દીકરા, મારી દીકરાની વહુ, મારા વેવાય, મારા ભાણેજ, મારી ભત્રીજીઓ બધા ત્યાં બેસીને તમે રમતા હો. એમાં લૂંટી લેવાનું, લઈ લેવાનું, જીતી જવાની ભાવના ન હોય. એમાં ટાઈમ પાસની ભાવના. ત્યારે રાત્રે 12 વાગે આવીને પોલીસ બેનું દીકરીઓને પકડે અને પૈસાનો તોડ કરો. જો સાયતમ છે ને, શ્રાવણ મહિનો એ પોલીસ ડિપાર્ટમેન્ટની સીઝન છે. એની હાઈતમ પૈસા કમાવાની સીઝન છે. તમે કહો ને કે હાઈતમ તોડ કરવાની સીઝન છે કિસાન. એને હાતમ થઈ જાય પોલીસ વાળાને, ભાઈ એને ભાઈ હાઈતમ તમારી થઈ હાતમ જાય. આવી. એની હાથમ આવે, એની હાઈડે વાંધો છે મારો. એ બાને તમે ગામડામાં તોડ કરો, બેનું દીકરીઓને પકડો. રાતના 12 વાગે મારે ખાનપરમાં રેડ પડી એમના 3 દિવસ પહેલા, અને બેનું જુગાર રમતી હતી 10 રૂપિયે. એ બેનુને પકડીને પોલીસે, મહિલા પોલીસ વગર રાતના 12 વાગે રેડ પાડીને પોલીસને પણ લલિતભાઈ કાયદો તો કાયદો હોય છે. 10 રૂપિયાનો જુગારની તો મનાય છે. જુગાર તો કેમ રમી શકાય? હુકમ નથી, અને કાયદો સાંભળો, કામ કરતો. લલિતભાઈ તમારી સાંભળો કોંગ્રેસની કિસાન. સરકારમાં પણ ક્યાં તમે જુગાર રમવા દેતા હતા? ત્યારે થોડું આપણે એવું કહેતા હતા કે ભાઈ ઘર જુગાર રમો. ઘરે જુગાર રમવાની છૂટ છે, ક્લબમાં મનાય છે. કિશન, હા હું ક્યારે એવી વકીલાત નથી કરતો કે તમે જુગાર રમવાની છૂટ આપો. હું જે જુગારના ડેફિનેશન છે એને અલગ પાડી રહ્યો છું કે ક્લબનો જુગાર જ્યાં હાલ ખેંચાતી હોય, નાલ ખેંચાતી હોય, રમાડતા હોય, એ જુગાર અલગ છે. અને કુટુંબ સાથે બેસીને ટાઈમ પાસ કરતા હોય એને જુગારની વ્યાખ્યામાં ગણીને પોલીસ જે પૈસા કમાવા માટેનો ધંધો કરે છે, તોડ કરવાનો જે ધંધો કરે છે, એની હું વાત કરી રહ્યો છું. કિશન, આપણે બહુ સ્પષ્ટ સમજવું જોઈએ કે આ એપની અંદર અત્યારે તમામ જાતના જુગાર રમાય છે મોબાઈલમાં. યસ રમાય છે. કોણ રોકતા નથી? શું કામ નથી રોકતા? ખબર નહીં પણ એ બધું જ ચાલે છે. IPL આવે, IPL આવે એટલે મારા આઈપી ટ્રેસ નથી થતો. આ એપ્લિકેશન તો ચાઇનાથી કે આફ્રિકાથી પૂછડેથી ચાલે છે. આવું કહી ખોટી દે વાત છે. ગુજરાતીમાં તમને. ખોટી વાત છે. કિશન, મહાદેવ એપ વાળો કરોડો રૂપિયા, અબજો રૂપિયા ભારતીય કમાઈ ગયો જનતા છે. પાર્ટીને વાત સાથે ચૂંટણી બિલકુલ ફંડ આપે, તમારી વાત સાથે આપે બિલકુલ છે. સહમત લલિતભાઈ. તો શું કામ નથી પકડાતો? કિશન, સાતમ શું કામ કરી દેતા હશે મહાદેવ વેબ વાળાને અબજો રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી ફંડ આપે એટલે એને જુગાર રમાડવાની છૂટ?
આઈપીએલ ની અંદર દર આઈપીએલ માં મારા સૌરાષ્ટ્રના 25 ઘર બરબાદ થાય, છોકરાઓ સુસાઇડ કરે છે. એ આઈપીએલ માં જુગાર રમાડવાની છૂટ એ જુગાર નથી. તમામ ક્લબની અંદર જેટલા મેમ્બર છે, હું અહીંયા મારી મોરબીની ક્લબ છે, એમાં તમામ નેતાઓ, તમામ આગેવાનો કાયમને માટે જુગાર રમે છે, તો એને છૂટ. અને ખાનપરમાં ને ગામડામાં, નાના ગામડામાં જે રાતના એનું દીકરીઓ ટાઈમ પાસ કરતી હોય અને એમાં જ તમે રેડ પાડો અને પછી પૈસાનો તોડ કરો, એની સામે મારો અવાજ છે કિશન. લલિતભાઈ, તમે અને એ રાજકોટમાં મારી રહ્યો છો. વાત એટલા લલિતભાઈ, રાજકોટમાં રહ્યો છો. રાજકોટમાં આ તો જુગારની વાત થઈ. તમે કીધું એમ ઘણા લોકો બરબાદ થાય છે. કઈ શેરીમાં, કઈ ગલીમાં પોલીસ તો નથી ખબર કે શેર બજારને કે ડબ્બા ટ્રેડિંગ થાય છે, બધી ખબર છે. સૌથી મોટો સટ્ટો જ તમારે રાજકોટથી રમાય છે અને એ હપ્તા સાથે રમાય છે. જો તમે સેક્શન કે એને સેક્શન કે ને શું કે કિશન? સેક્શન. સેક્શન એ સેક્શન ઉપરથી કોઈને નીચે. ક્લબ ચાલુ કરવી હોય ને કે કિશન, કોઈના બાપની તાકાત નથી કે એને એસપી આઈને સેક્શન નક્કી કર્યા વિના ક્લબ કોઈ ચાલુ કરી શકે. બિલકુલ તમારી એમાં વાત તું સાથે agree? સહમત એકદમ. કોઈની તાકાત નથી. અને લલિતભાઈ, હજી ભૂલી જાઓ, હવે તો અહીં ગાંધીનગરની એસએમસી ને તમારે ધ્યાનમાં રાખવી પડે છે. બાકી ત્યાંથી આવે મામા કે હાલો ભાઈ ભરી લ્યો ક્લબ ભેગી ગાડીમાં. એ એસપી ગોઠવી લેતા હશે ઈ મને ખબર નથી, પણ ક્લબ ચાલુ કરવી હોય, અનઓફિશિયલી જુગાર રમાડવો હોય, ક્લબ જ્યાં નાલ ખેંચાય, જ્યાં રમાડવાનો ધંધો છે, ઈ પોલીસની સંમતિ વગર કોઈ દિવસ થતો નથી. એવું મારા આટલા વર્ષના અનુભવે હું કહી શકું છું. આજે લોકો જે ફેમિલી સાથે સાતમીઓ, જેને શ્રાવણીઓ જુગાર આપણે કહી છીએ, એ જુગાર નથી. એવું હું આજે પણ ડંકાની ચોક ઉપર એક જવાબદાર વ્યક્તિ તરીકે કહી રહ્યો છું કે સરકારે, પોલીસને કમાવાનું આ સાધન થઈ ગયું છે અને ગામડાના માણસોને હેરાન કરવાનું એક માધ્યમ બની ગયું છે. મારે આની સામે એક બીટ જમાદાર આવીને, એ આવીને ગામડામાં જયારે રેડ પાડે છે ને બેનું દીકરીઓની જે ભાગ થાય છે ને, જે માહોલ એક તહેવારનો માહોલ માતમમાં ફેરવી નાખે છે ને, એ મને ખરેખર ક્યાંક ખૂચે છે. તમારામાં તેવડ હોય, હિંમત હોય તો ક્લબમાં રેડ પાડો. કિશન વચમાં ડિસ્ટર્બ કરવા મને આંકડાઓ મગાવવામાં આવે છે કે ભાઈ પ્રોહિબિશનના આંકડાઓ આટલા કેસ ફરજિયાત, દારૂના આટલા કેસ ફરજિયાત કરવા, જુગારના આટલા કેસ ફરજિયાત કરવા. તો તમે કીધું ક્લબમાં તો કેસ કરી ન શકાય, તો કેસ કરવા જવું ક્યાં પછી? ક્લબમાં શું કામ કેસ ન કરી શકાય? ના થાય ને, તમે કીધું કે એમાં સેક્શન આપતા હોય છે. હા, એટલે ક્લબમાં ન થાય. તેવડ હોય તો ન થાય. તેવડ જોઈએ, કમિટમેન્ટ જોઈએ, વિલ પાવર જોઈએ. ક્લબ તમારા પ્રખ્યાત ક્લબમાં બહુ લગભગ કેટલા વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા રાજકોટમાં એક ક્લબમાં રેડ પડી હતી બહુ મોટી. પછી ક્યાંય સાંભળ્યું નથી ખાસ એવી મોટી રેડ જુગારધામમાં પડી. નાના પકડાય 10, 20, 50, 5 લાખ, 5, 10 લાખ. એવા મળદ માણસો આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હવે ગોતવા અઘરા પડે એમ છે કિશન. પણ હું એવું બહુ સ્પષ્ટ માનું છું કે જેટલી પણ જુગારની કે બદી કે ગુંડાગીરી કે લુખાગીરી કે દારૂ કે અસામાજિક પ્રવૃત્તિ પોલીસ ધારે તો મિનિટમાં બંધ કરી શકે એટલી એનામાં તાકાત, પાવર અને કાયદો એને એટલો પાવર આપ્યું છે. પણ એની ભીલ હોય તો આપના માધ્યમથી શું થવું જોઈએ? તમારી માંગ અલ્ટિમેટલી શું છે? આપણે ચર્ચા કરી છે, કામ કરે તેમ કોઈ અલ્ટિમેટલી મારી માંગ એવી નથી કે તમે બે રોકટોક જુગાર રમવા દો, એવી વાત નથી. મારી વાત એટલી છે કે 7મ, 8મ અને તહેવાર આ શ્રાવણીયા મહિનામાં તમારે ખોટી રીતે તોડ કરવા માટે નાના માણસોને, ગામડાના માણસોને હેરાન પરેશાન કરી એના છાપામાં નામ આવે, એના હગાવાલાને ખબર પડે, એના લોકોને પૈસાનો પોલીસને તોડ થાય, એના માટે રેડ પાડવાનો પોલીસ ડિપાર્ટમેન્ટ, ગૃહમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવીને આપના માધ્યમથી વિનંતી કરું છું, આપના માધ્યમથી કે આ
પ્રવૃત્તિ તમારા પોલીસ ડિપાર્ટમેન્ટને બંધ કરાવો. તેવડ હોય તો ક્લબોમાં જ્યાં ઓફિશિયલી નાલ ખેંચીને જુગાર રમાડાય છે, જીએબમાં જુગાર રમાડાય છે, આઈપીએલ ના જુગાર રમાડાય છે, ત્યાં બંધ કરાવો હિંમત હોય તો. પણ પણ સાતમ આઠમના તહેવારોમાં, રાંદલના તહેવારોમાં રેડ પાડીને છાતી ફોડાવવાનું બંધ કરો. તમે જે વાત કરો છો કે શ્રાવણીઓ જુગાર રમવા દેવો જોઈએ, એમાં પોલીસે તોડબાજી કરવા ના જવી જોઈએ, એ વાતને ચલો એકવાર માની લઉં, પણ આવો તો કઈ પરિપત્ર ના થઈ શકે. આ તો એક માનવીય અભિગમ છે જે કદાચ મોઢેથી મોઢે કહી દેવામાં આવે કે ભાઈ આટલું તમે 5 દી હાંચવી લેજો. બાકી કદાચ તમે કાલ રાજ્યના ગૃહમંત્રી હોય, તમે આવો પરિપત્ર ન કરી શકો કે ભાઈ દીકરીઓને ને બહેનોને જુગાર રમવા દેજો એમ. એટલે આ બહુ તો સાચી વાત છે. મોઢે મોઢ વાત છે કે ભાઈ બધા એસપી ને સૂચના આપે કે ભાઈ આ ઘર ઘરાવ જુગાર ન પકડવો એમ. અને આવું તો ગૃહમંત્રી આ તો કહી ન બસ. શકે. કેવી રીતે કહેવાય આવી વાત તો? પણ ઈ તને કહું, હું ગૃહમંત્રી હોઉં કે મુખ્યમંત્રી હોઉં કે વડાપ્રધાન હોઉં તો હું ના આ પરિપત્ર બહાર પાડી શકું. મને એટલી ખબર પડે છે. પણ તમે રેડ પાડે પોલીસ ડિપાર્ટમેન્ટ, ઈ તો ગૃહમંત્રીના હાથમાં છે ને ભાઈ. આના સામું જોવાનું બંધ કર, આમ જો, હા, આમ જોવાનું બંધ કર, આમ જો, એમ તો કહી શકાય જ નહીં. એમ કહી શકાય, એવું કહી શકાય ક્લબ ને પકડો એમ. બસ મારી વાત આટલી જ છે કે આમ ગામડા સામું જોવાનું, આમ તું ચાચા પર, ખાન પર, રાજ પર, કુલતાસી, આ બાજુ આમ મોઢા પાનેલી, બાયા વગર ની હમણાં મોઢા બંધ કરી દે, ઓલી ક્લબો સામું જો. કઈ આમ કઈ હે આમ કઈ ક્લબો ચાલે આમ? એમ રાજકોટ બાજુ જોવાનું કે આમ ઉપલેટા બાજુ ક્લબો સામું જો, જ્યાં ઓફિશિયલી જુગાર રમાતા હોય ઈ જો, જેની અંદર આ બધી આવે છે મોબાઈલ ની અંદર કાયદેસર છોકરા 24 કલાક જુગાર રમે છે, એને રોક મારા ભાઈ, એને રોક. એ તારું ભવિષ્યનું ધન બગડે છે, યુવા ધન બગડે છે, એમાં રોકાય. નાનો ટાઈમ પાસ જુગાર છે ને, ઈ ટાઈમ પાસ છે. અને મને ખબર છે કે અમે તો જો એક જમાનામાં કિશન મારા ગામની અંદર હાટમ આટમે દાંડિયા રાસ થઈ, રાસ મંડળી રમતી હોય, બેનું ગરબા લેતી હોય, એ બધા કલ્ચરમાં અમે જોયા છે. 8 દિવસ સુધી આ ચોકડ વાગતા હોય ને બહેણીઓ લેવાતી હોય, એ કલ્ચર મેં જોયું, કદાચ તે જોયું હશે. મને એવું લાગે છે. પણ એ કલ્ચરમાંથી આજના જે યુગ આવી ગયો છે, એમાં હવે છોકરાઓને એમાં મનોરંજન મળતું નથી. એટલે આવું મનોરંજન લેતા હોય, અથવા માનો કે ફરવા વયા જતા હોય. પણ બહુ ઓછા લોકો જેની પાસે સ્પેસ નથી, ફરવા જવાની જગ્યા ન હોય, અથવા એવા ખર્ચા પોસાતા ન હોય, ઘરે બેસીને ટાઈમ પાસ કરતા હોય. હું કોઈ એવી વકીલાત નથી કરતો કે આવો તમે જીઆર બહાર પાડો. એ કોંગ્રેસના જવાબદાર વ્યક્તિ તરીકે, જવાબદાર નેતા તરીકે કહું છું કે એવો કોઈ જીઆર બહાર પાડો ને વકીલાત નથી કરતો. હું વકીલાત એવી કરું છું કે તમારે જે પોલીસ ડિપાર્ટમેન્ટ તોડ કરે છે અને હેરાનગતિ ખોટી કરે છે. એક વર્ષ થયું ને તમારા મોરબીમાં ઘટના બની હતી, બધા વેપારીઓને ઉપાડ્યા હતા, તોડ ને આ ને તે, પછી તો ઉપર સુધી ખબર પડી હતી, હોટલમાં રેડ પડી હતી ને મોરબીમાં જ ઘટના હતી ને કાકા. મોરબી મોટામાં મોટું મથક છે. મોરબીમાં જે કઈ પોલીસ વાળાને કમાવાનું સાધન છે એ મોરબી છે. મોરબી છે ને ઈ ઓલી હોનાની મૂર્તિ જેવું છે, આમ પટ કાકરી મારે એટલે ફટ ઈંડું પડે. પણ ઘણીવાર મુરગી અમારા છોકરાઓના મોટા ઊંઘી 10,000 નું બંડલ અહીંયા પોલીસને જડે છે. અમારે આ જુગારની રેડ પાડીને મોરબીમાંથી 5 લાખ રૂપિયાનો તોડ થાય છે. અમારે છોકરાઓ જુગાર ન રમતા હોય તો પોલીસ લઈને પકડીને બેહાડીને પાછા જુગાર રમાડીને રેડ બતાવે છે. આવું ગુજરાતના ઇતિહાસમાં ક્યાંય નહીં થતું, એ મોરબીમાં થાય છે. મોરબીમાં ઓલી તને ખબર છે કે ટંકારા પાસે એક ઓલા રિસોર્ટ ની અંદર રેડ પડી હતી, પીએસઆઈ પીઆઈ જાડેજા આજે પણ સસ્પેન્ડ છે. એમાં બહુ મોટા તોડની વાતો આવી. એટલે તોડ કરવાનું કેન્દ્ર મોરબી છે પોલીસ ડિપાર્ટમેન્ટને. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટને હાવ હવે ખોટી રીતે હેરાનગતિ ન કરે, 5-6 દિવસ તહેવારમાં ખોટી રીતે પ્રજાને દુખી ન કરે, એટલી મારી વિનંતી છે. લલિતભાઈ, તમે રમો છો શ્રાવણીઓ જુગાર? 100% રમું છું. કેમ છાતી ઠોકીને કહું તને હું રમું છું.
પણ મારી આરજીત 4-5 હજાર 5 હજાર હોય. દીકરીઓ બેનું દીકરીઓ એને બેસીને રમું છું. ક્લબોમાં જાતો નથી, કોઈ ક્લબમાં મેમ્બર નથી, કોઈ નાલ ખેંચવા વાળી ક્લબમાં કોઈ દી ગયો નથી. હું તો સાચું બોલવા વાળો માણસ છું. તને કહું, બે ધડક કહું છું. પણ લલિતભાઈ તમને કહું કે આ જુગારની રેડમાં આજે ભાજપના 2 કોર્પોરેટરો પકડાણા, પંચમહાલ કાલોલના 2 કોર્પોરેટરને પોલીસે પકડ્યા. એવું નથી સામાન્ય જનતા, કોંગ્રેસ, વિપક્ષ, ભાજપને 2 કોર્પોરેટરો આજે પકડાઈ ગયા. ભાઈ આ તો ગમે તેને બતાવવું હોય તો કોર્પોરેટર ને પકડે ને કાલે લલિત કગથરાને પકડે તો કઈ પોલીસ છે ભાઈ? તારી મારું હાલે? આમાં તો ઈ કોર્પોરેટર કયા ખૂચ્યો હોય, કોને ખૂચ્યો હોય, ક્યાં નેતાને ખૂચ્યો હોય, તને મને ખબર છે. આખું ગામ ત્યાં રમે છે, ક્લબોમાં રમે પાડે ને. હાલો કેટલા નેતા જોઈતા, હાલ મારા ભેગો, હાલ બતાવું તને. રોજ રમે છે, એક દી ખાલી નથી જતો. તારે સ્ટિંગ ઓપરેશન કરવું હોય તો આવજે મારે ભેગો, તને બતાવીશ. બધા રમે છે. અમારા કાઠિયાવાડ જીમખાના રાજકોટમાં રમાય છે કાયમના માટે, નથી રમાતો? અને બધી જીમખાના, બધી ક્લબો ટાઈમપાસ માટે, આજના માટે જ છે. એટલે પણ પાછું તમને કહો, કાલોલમાં જે ભાજપના કોર્પોરેટર પકડાયા ને એ સ્થાનિક રેડ નથી, તે એસએમસી રેડ કરવા પહોંચી છે. ગાંધીનગરથી રેડ થઈ ત્યાંથી ભાજપના કોર્પોરેટર, કદાચ સ્થાનિક પોલીસમાં તો સેટિંગ ગઈ છે જોતે એવું લાગે છે. આ તો એ તો કોકની ખૂચમાં આવી હોય તો ભાઈ એસએમસી ને જાણ કરી હોય. અહીંયા કોકને નડી ગયો તો એસએમસી નહીં આવે એમ. પણ આપણો જે મુદ્દો મેન કિશન અને ભાઈ આપણો જે બધું જોઈને આવ્યા છો, કેવી રીતે ક્યાંથી કેમ કોને ઉપાડવા એમ. એ તો મને હું સત્તામાં કોઈ દી રહ્યો નથી એટલે ઉપાડવાનું મને આવડતું નથી. કેમ ફસાવવું નહીં એટલું આવડે છે મને. કેમ ફસાવવું નહીં એટલી મને ખબર છે. એટલે આપણે કઈ ઈ પ્રવૃત્તિમાં ક્યાંય ન જાય જેથી આપણે કોઈને કાકા મટીને પૈસા કેવું પડે. બિલકુલ બિલકુલ, આભાર લલિતભાઈ અમારી સાથે વાત કરવા બદલ. અને પણ મારે છેલ્લી વાત એટલી કરવી છે કે જો આ વાત માનનીય મારા વડીલ મિત્ર હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્ર દાદા સાંભળતા હોય તો મહેરબાની કરીને સાતમ આઠમ સુધી ખમૈયા કરો. ગામડા ઉપર કઈક દયા કરો અને ગામડાના ખેડૂતોને ખોટા દુખી ન કરો, ગામડાની પ્રજાને દુખી ન કરો, હેરાન ન કરો, એટલી મારી વિનંતી છે. અમે તમારી વાતને પહોંચાડશું, પણ લલિતભાઈ ઈ ધ્યાન રાખજો, ચૂંટણીમાં તમારું પાછું એવું ઉપડે નહીં કે લલિત કગથરાએ જુગાર માટેની માંગ કરી હતી. એટલે આ તો ભાઈ કાલ તમને આ વાત હામી આવી શકે છે ચૂંટણીમાં. હું તને જુગારની માંગ કેતો નહીં કિશન, કે તારે મારે ડખો થઈ જશે. હું એમ કહું છું કે શ્રાવણીઓ જુગાર કે પણ એ હું સુધારે તારી વાત, એમ તમે તારી વાત સુધાર પેલા. ડખો કરવાની વાત હું ક્લબ ચાલુ કરવાનો, હું કોઈ એબુમાં રમાડવાની વાત વકીલાત નથી કરતો. હું શ્રાવણીયા જુગારમાં ગામડાની અંદર ખોટી હેરાન કરવાનું બંધ કરું. છે. હું થોડો તમારી સામે ચૂંટણી લડવા આવવાનો, જે લડવા આવશે એમ કે આ એ જ લલિતભાઈ છે જે જુગાર શ્રાવણીય જુગારની માંગ કરતા હતા. એમ શ્રાવણીઓ વાપર, શ્રાવણીઓ વાપર. બિલકુલ લલિતભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ મુદ્દો ખૂબ નાનો છે પણ મહત્વનો એટલા માટે અમે આના પર ગર્જના કર્યું. અમે પણ જોઈએ છે લલિત કગથરાની વાત સાથે હું સહમત છું કે શ્રાવણીય જુગાર પર રેડ થાય છે, બેનો દીકરીઓને ઉઠાવાય છે, કેસ નથી થતા, તોડ થઈ જાય છે, હપ્તા લેવાઈ જાય છે. હપ્તા તો નહીં કહું પણ તોડ થઈ જાય છે. એટલે 10 ઘટનામાંથી 8-9 ઘટનામાં એવું થાય કે ભાઈ અમારો બેનનું નામ તમે એફઆઈઆર માં ન લખતા બોલો, અમારી દીકરીનું નામ એફઆઈઆર માં ન લખતા, બેનોને જવા દો, અમે ભાઈઓ બધા આવવા તૈયાર છે. એટલે આવી અનેક ઘટનાઓ છે થાય છે. પણ વસ્તુ એ છે કે તમે શ્રાવણીય જુગારની રેડ કરો છો તો એ પોલીસનો હક છે, એમાં કોઈ નિવેદન કરવું યોગ્ય નથી. પણ મોટી મોટી ક્લબો ચાલે છે, ખાસ કરીને મોબાઈલ એપ ચાલે છે આઈપીએલના નામે, આ તે બીજી ત્રીજી, એને પણ પકડવી જોઈએ. અને હવે તો દેશની અંદર યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ આવી રહ્યો છે કે સમાન હક સમાન કાયદો, અને આ સિવાય અનેક એવા કાયદાઓ છે. જો કે દારૂ પણ ઘણો બધો આ તહેવારોમાં પીવાય છે, એ પણ એક બધી આપણે ત્યાં એક આવી ગઈ છે. અમે કોઈ શ્રાવણીય જુગારની તરફદારી નથી કરતા, કારણ કે એમાં પણ ઘણા બધા લોકો ઘણું બધું ગુમાવી દે છે. એટલે શ્રાવણીય જુગારનો લાભ લઈને
હું તો એવી સલાહ આપું છું કે રમવું જ ન જોઈએ, કારણ કે આ જ પૈસાથી આપણું ઘર પણ બરબાદ થઈ શકે છે. હા, 2-5 રૂપિયા પરિવાર સાથે બેસીને રમો, પરંતુ એવી વાત નથી કે આવા જુગારની તરફદારી કરીએ, કારણ કે ઘણા બધા એવા પરિવારો અમે તો જોયા છે કે જે પરિવારના માળા જુગારના કારણે વિખેરાઈ એટલે જાય તહેવાર છે ને તહેવારની જેમ enjoy કરો, મજા કરો. એટલે લલિતભાઈ એમ કહે છે કે ટાઈમ પાસ કરો પરિવાર સાથે બેસી. એટલે લલિતભાઈનું એવું પણ નથી કહેતા કે તમે રમો, એ રમવા માટેનું પણ સમર્થન નથી કરતા, કોઈને આગ્રહ નથી કરતા રમો. એમની વાત એ છે કે નાના નાના ગામડાઓમાં ખેડૂત પરિવારો બધા ભેગા થઈ શહેરોથી આવેલા લોકો 5, 10, 25 રૂપિયાનો જુગાર રમતા હોય છે, અને પછી ત્યાં પોલીસ જઈને જે રેડ કરે છે અને જે તોડ કરે છે એમની સામે એમનો વાંધો છે. અને ખરેખર પોલીસે પકડવા હોય તો ઘણા બધા ક્લબો છે. તમારી આજુબાજુમાં કોઈ જુગારધામો અને ક્લબો મોટા પાયે ચાલે છે તો ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.